5 વાગ્યા છે ને ફાઇનલી આપણે બાજુ પાણીની પરબો આવેલી છે. ઠંડુ છે ને લાવીએ આપણે પી લઈએ. મજા ભાઈ. હા હવે ચોટીલા ના ભાઈ લગારે નહીં. હા તો 2 ડુંગર ચડવાના થાય ને તો ચડી જઈએ. આમાં અમારે જયેશભાઈ છે ને એ જ એક થાકી રહ્યા છે. એક જયેશભાઈ અને મારે આ કાકુ છે. મિત્રો ચોટીલા ડુંગર એવી માન્યતા છે કે જો આ પથ્થર ઉપર પથ્થર ચડાવે ને તો આટલા માળનું મકાન બને. જો મિત્રો પગથિયા ઉતરતા નીચે અહીંયા પૈસાનું ઝાડ આવેલું છે. મિત્રો 5 વાગ્યા છે ને ફાઇનલી આપણે પહેરતો જા ઉપર કાઢવાના ચંપલ જા લેતા પહેરતો જા ક્યાં સીટ જા. જો બંને બાજુ પાણીની પરબો આવેલી છે. ઠંડુ છે ને લાવીએ આપણે પી લઈએ. 5 વાગે શરૂઆત કરી છે. જો મિત્રો ચોમાસામાં વરસાદ કે ઉનાળા દરમિયાન ભક્તોને ગરમી ન લાગે એટલા માટે ઉપર છાંયડો એટલે કે પતરાની સુવિધા કરવામાં આવેલી છે. અને પગથિયાની બંને સાઈડ ઉતરતા અને ચડતા પંખાની સુવિધા અને પાણીની પરબની પણ સુવિધા કરવામાં આવેલી છે, જેથી કોઈ ભક્તોને કંઈ તકલીફ ના થાય. મેં આમાં થાક ના લાગ્યો. મજા ભાઈ. હા હવે ચોટીલા ના ભાઈ લગારે નહીં. હા તો 2 ડુંગર ચડવાના થાય ને તો ચડી જઈએ. જો અમારે આ કાકા રહ્યા ને થાકી ગયા હે ગિરનાર ચડીને, એટલે અહીંયા સૌની પાછળ છે અને અમે તેમની સાથે સાથે જઈએ છીએ. તેમને એકલું ના લાગે. અને અહીંયા જો ફર્નિક્યુલર સિસ્ટમ એટલે રોપવેની સુવિધા થઈ રહી છે. 2-3 વર્ષમાં ગિરનાર તો ભાઈઓ ચડી એક નહોતા પણ ચડી ગયા હતા. જો અહીંયા તો 10 જણા ઉપર ચડી ગયા છીએ. ડ્રાઈવર નહોતા ચડ્યા ગિરનાર. અને અહીંયા તો બધાય. અને જો અહીંયા મંદિરનું આ લિફ્ટનું નવું કામકાજ થઈ રહ્યું છે, જે ફર્નિક્યુલર સિસ્ટમ થવાની છે ને ચાલુ. એ 1-2 વર્ષની અંદર થઈ જશે ચાલુ. ચાલુ થઈ જશે બંનેને. આમાં મારે જયેશભાઈ છે ને એ જ એક થાકી રહ્યા છે. એક જયેશભાઈ અને મારે આ કાકુ છે. બંને જણા આવી જાય. 7 કલાકમાં ગિરનાર ચડીને ઉતરી ગયા હતા ને આપણે. 7 કલાકમાં ચડીને ઉતરી ગયા હતા ને ગિરનાર. બનાવી ગયા. છડા તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી અને શ્રીફળ ગધરવાના છે, ત્યાં હવે જઈએ. અને જો ઉપરની જગ્યાએ અહીંયા બાજુમાં જ માલડી માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે.
તો મિત્રો અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે સાક્ષાત કાલ ભૈરવ દાદા ચામુંડા માતાજીના મંદિરની રક્ષા કરે છે. મિત્રો જો અહીંયા સિક્કો ચોંટાડવાની માનતા રાખે છે. ચાલો એ પીવું સમય કલાકની અંદર દર્શન કરી 12 મિનિટમાં આપણે માતાજીના મંદિર સુધી પહોંચી ગયા હતા અને હવે ધીરે ધીરે ઉતરી રહ્યા છીએ અને હવે ઘર તરફ રવાના થવાનું છે. આજે 6થો દિવસ થઈ ગયો, 5 દિવસ 3 તારીખ આવ્યા હતા, આજે 8 તારીખ ને દિવસ આખો કાઠિયાવાડ ઘૂમી રહ્યા, ફરી રહ્યા અને હવે ઘરે જઈએ છીએ. અને જો આ તળેટી છે, સામે દેખાય એ ચામુંડા માતાજીનું મંદિર છે. તળેટીની આવેલું છે તે મિત્રો ચોટીલા ડુંગર એવી માન્યતા છે કે જો આ પથ્થર ઉપર પથ્થર ચડાવે ને તો આટલા માળનું મકાન બને. જો મિત્રો પગથિયા ઉતરતા નીચે અહીંયા પૈસાનું ઝાડ આવેલું છે. અહીંયા આવેલું છે પૈસાનું ઝાડ. ગિરનારમાં પણ હતું ને અહીંયા પણ આવેલું છે. જો જયેશભાઈ એક સિક્કો લઈ અને અહીંયા સિક્કો ચોંટાડવા જઈ રહ્યા છે. શું માનતા રાખે છે ભાઈ? તું જો એક સિક્કો અહીંયા ચોંટાડતો ગમે તેવી તમે માનતા રાખો ને તો તમારી માનતા અવશ્ય પડે છે. જો અને પર્વત ઉપર કુંડિયા પણ આવેલા છે. એ શું માનતા રાશી ભાઈ તે તો એમને શું સિક્કો ચોંટાડે? હે કેવી તો પડે ને. જો ભાઈ ગિરનાર ચડીને આવ્યા ને એટલે જો હરખે હેડી પણ નહીં એકતા.